હર્ષા, આમાં મારા 2 મકાન, મારી દુકાન, મારી તમામ પ્રોપર્ટી હું તારા નામે કરું છું. બદલામાં તું મને ફક્ત ખાલી એટલું કહી દે, મારો દીકરો ક્યાં છે? મારો દીકરો મને પાછો આપી દે. કેટલી તડપ છે તમને તમારા દીકરાને મળવાની. બસ હું આવી જ રીતે તમને તડપતા જોવા માંગતી હતી. બસ હર્ષા, બહુ થયું હવે. આ 20 વર્ષથી હું મારા દીકરા માટે જુરું છું, તડપું છું મારા દીકરા માટે હું. પણ હવે હું આ બધું નહીં ચલાવી લઉં. એટલે ક્યાં છે મારો દીકરો? મને મારો દીકરો પાછો આપી દે. મારે તમને તમારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તડપતા જોવા છે. આજે મારે તમને વલખા મારતા જોવા છે, તમને તડપતા જોવા છે. કારણ કે એક સમયે મારા બાપના આઘાતમાં હું પણ તડપતી હતી. ત્યારે તમે તો મારા પર દયા નહોતી ખાધી. હવે હું કામ તમારા પર દયા ખાઉં? મારે તારી હારે કોઈ તત નથી કરવો. હું તને 2 હાથ જોડું છું, મારો દીકરો મને પાછો આપી દે. તમે તમારા માથાના વાળ મારા પગના તળિયે લૂછશો ને તો પણ હું તમારા દીકરાને તમારી હારે મેળ નહીં થવા દઉં. માટે આ વાત ફરીથી મારી સામે તો કરતા જ નહીં, સમજ્યા? મારા દીકરા, મારા લાલ, તું ક્યાં છો? તું ખાલી એક વખત મારા દીકરા તું મારી સામે આવ. હું તને એક નજરે જોવા માટે તડપું છું, જુરું છું હું તારી વગર. મારા દીકરા, તું ક્યાં છો? અરે આશા, કેટલી વાર લગાડી તે? હું ક્યારનો અહીંયા તારી જ રાહ જોઈને ઊભો છું. કેમ, કઈ કામ હતું? અરે યાર, મારા મમ્મીનો પત્તો લાગી ગયો છે. શું? તારા મમ્મીનો પત્તો મળી ગયો? કોણ છે અને ક્યાં રહે છે? તને યાદ છે 2 દિવસ પહેલા તું અને હું આપણે રસ્તા ઉપર જતા હતા ત્યારે એક આંટીને ઠેસ લાગી ગઈ હતી અને તરત જ મારી સાથે અથડાયા હતા. બીજું કોઈ નહીં, એ આંટી જ મારા મમ્મી છે. શું? ઈ તારા મમ્મી હતા? પણ આવું તને કોણે કહ્યું? મને આ બધી જ વાત મારા પપ્પાએ કરી છે. એ ઓળખે છે મારા મમ્મીને. અને હા, એમણે તો મને મારા મમ્મીનો ફોટો પણ બતાવ્યો. પણ રોહન, એક વાત વિચારવા જેવી છે. ઈ તારા પાલક પપ્પા તારી મમ્મીને કેવી રીતે ઓળખે છે? શું સંબંધ છે એ બંને વચ્ચે? હા યાર, આ વિચાર તો મારા મગજમાં આવ્યો જ નહીં. રોહન, તારા પાલક પપ્પા અને તારા મમ્મી વચ્ચે જરૂર કોઈ કનેક્શન તો છે જ. નહીં તો પછી તારા પાલક પપ્પા પાસે તારા મમ્મીનો ફોટો કઈ રીતે હોય? તારી વાત સાચી છે આશા. નહીં તો મારા મમ્મીનું મને તરછોડી દેવું ને મારા પપ્પાનું મને ઘરે લઈ આવવું, મને ઉછેરીને મોટો કરવો. આ બધી જ ઘટના વચ્ચે મારા પપ્પાનો કંઈક સંબંધ તો છે જ. નક્કી મારા પપ્પા આ ઘટના સાથે જોડાયેલા છે. રોહન, આપણે એક કામ કરીએ, તારા પપ્પા પાસે જઈએ અને એમની પાસેથી બધી જાણકારી મેળવી લઈએ. હા હા, ચાલ અત્યારે જ જઈએ. બેસ આશા. રોહન, તું તો તારા કામથી બહાર ગયો હતો ને, કેમ ઘરે પાછો આવ્યો? તમને એ પૂછવા માટે કે તમારી પાસે મારા મમ્મીનો ફોટો કેવી રીતે આવ્યો? તમે કેવી રીતે ઓળખો છો મારા મમ્મીને? બેટા, તારે એ જાણવું જરૂરી નથી કે હું તારી મમ્મીને કઈ રીતે ઓળખું છું, પણ તારે એ જાણવું જરૂરી છે કે તારા મમ્મી કોણ છે. નહીં પપ્પા, મારા માટે એ જાણવું પણ જરૂરી છે કે મારા મમ્મીને તમે કેવી રીતે ઓળખો છો ને શું સંબંધ છે તમારે એની સાથે.
ઠીક છે ત્યારે જાણવું છે ને તો સાંભળ. તારા મમ્મીના લગ્ન તારા પપ્પા સાથે થયા ને એ પહેલા તારા મમ્મીની સગાઈ જે વ્યક્તિ સાથે થઈ હતી ને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ હું જ છું. શું મારી મમ્મીની પહેલા સગાઈ તમારી સાથે થઈ હતી? હા બેટા, તારા મમ્મીની સગાઈ પહેલા મારી સાથે જ થઈ હતી અને અમારા લગ્ન પણ થવાના હતા, પણ વિધાતાએ અમારા લેખ અધૂરા લખ્યા એટલે અમારા લગ્ન ન થઈ શક્યા. પપ્પા, મારા મમ્મીના ઘરનું એડ્રેસ આપો, મારે એમને મળવું છે. પણ એ તને મળવા નથી માંગતી. પણ કેમ પપ્પા? એ મને કેમ મળવા નથી માંગતા? મારે એમને મળવું છે. એ મને કેમ મળવા નથી માંગતા? તમે મને એમનું એડ્રેસ આપો. મમ્મી, આમ તો તમે મમ્મી કહેવાને લાયક તો નથી જ, તો પણ મારે પરાણે કહેવું પડે છે. નહીં દીકરા, આવું ન બોલ. તું મારો દીકરો છો. હું તમારો દીકરો છું તો પછી મને તરસોડી શું કામ દીધો હતો? શું કામ ને મને જન્મતા વેત જ રસ્તાની વચ્ચે ફેંકી દીધો? હે મમ્મી, માને તો ભગવાનનું બીજું રૂપ કહેવાય છે, પણ તમે તો શેતાન નીકળ્યા, શેતાન. બસ બેટા બસ. હવે તું આવું આગળ કાંઈ ન બોલ. તારા એક એક શબ્દ મારા કાળજે ઘાની જેમ વાગે છે. બેટા, મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. કેટલું સહેલાઈથી કહી દીધું નહીં તમે કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે દીકરા. પણ તમારી આ ભૂલની સજા મેં મારા જીવનમાં 20 વર્ષ સુધી ભોગવી છે. 20 વર્ષો સુધી હું મારા મા બાપથી જુદો રહ્યો છું મમ્મી. છેલ્લા 20 વર્ષથી હું મારા મા બાપના પ્રેમ મેળવવા તડપી રહ્યો છું મમ્મી. હું પણ તને મળવા માટે 20 વર્ષથી તડપાઈ રહ્યો છું બેટા. પપ્પા, હા બેટા, હું જ તારા પપ્પા છું. છાનો રહી જા દીકરા, છાનો રહી જા. હર્ષા, હવે જે થયું તે ભૂલી જા. ભગવાને બધાને ભેગા કર્યા છે તો ભેગા મળીને રહ્યો, શાંતિથી રહ્યો. દીકરા, હા તારી માને માફ કરી દે. હું મારા સ્વાર્થને ખાતર બધું ભૂલી ગઈ હતી. માફ કરી દે બેટા. નહીં મમ્મી, હર્ષા, અહીંયા મારી જવાબદારી હવે પૂરી થાય છે. તારો દીકરો તને હું સોંપું છું અને બધા સંભાળીને રહેજો. અને હવે હું જાઉં છું. ઉભા રહ્યો પપ્પા. રોની દીકરા, બેટા હવે તું અહીંયા જ રહેવાનું છે. અહીંયા તારા મા બાપને હું તને સોંપીને જાઉં છું અને આ જ તારા મા બાપ છે. અને જો એની સેવા કરજો બેટા. અને એક વાત યાદ રાખજે મારો ભાઈ, તારા પાલક પિતાને ભૂલતો નહીં મારો ભાઈ. સાચવીને રહેજે ભાઈ. પપ્પા, તમે તમારું ધ્યાન રાખજો. તારા મા બાપ પાસે જા. અને હવે હું જાઉં છું બેટા. ઘર હું નીકળું છું. છાનો રહી જા દીકરા, છાનો રહી જા. અમે છીએ ને.